ખેડૂત મિત્રો, આજે આપણે એક ચણાના ફિલ્ડમાં આવ્યા છીએ. આપણે ચણાની અંદર પ્લોટમાં ટ્રીટમેન્ટ જે જમીનમાં ખાતર અને ઉપરથી ફ્લાવરિંગનું ટ્રીટમેન્ટ કેવી કરી અને કેવો એનો ફાયદો થયો, કેવો ફ્લાવરિંગ આવ્યું તે આપણે એક ખેડૂત પાસેથી જાણીએ. પાયામાંથી જો ટ્રીટમેન્ટ કરી અને ટાઈમસર જો દવાનો સ્પ્રે લાગે તો તેનું પરિણામ આપણે આ પ્લોટ ઉપર જોઈ શકીએ છીએ. આમાં કોઈ પણ છોડવો તમને ક્યાંય બગાડ જેવું દેખાતું નથી અને બધે કોઈ પણમાં જો હાર ઉપર તમે જોઈ જો એનું ફ્લાવરિંગ. તો આપણે આમાં તમે ચણામાં શું એવું ખાતર અને દવાનો નાખેલું છે જેથી ચણા જ્યાં જોઈ ત્યાં બધે ફ્લાવરિંગમાં પોપટા જ દેખાય છે? જોઈ લ્યો તમે. ચણામાં છે તે Z+ ખાતર આપેલું છે. હા. અને ઉપરથી છે તે ઇગ્નિટ્રસ દવા આપેલી છે. હવે આ બંનેનો ઉપયોગ કર્યા પછી તમારે આમાં કેવો ફાયદો થયો ચણામાં? ફાયદો એટલે એમ માનો ને તમે આમ જોઈ જ શકો છો ખેડૂત ભાઈઓ કે કેટલો ફાલ આવેલો છે ચણામાં. આમ જુઓ, સિરીજ બંધ છે આ તો. સિરીજ બંધ દરેક છોડમાં, એમ ક્યાંક ક્યાંક નહીં, દરેક બધાય છોડવામાં. હા, આ તો બધાય છોડવામાં એવો છે. જો કોઈ પણ જોઈ લ્યો. તો આનો ઉપયોગ કરી અને બીજા પણ ખેડૂત ઉપયોગ કરે એવું લાગે તમને ફાયદો થશે? હું તો બધા ખેડૂતોને કહું છું કે આ Z+ ખાતર અને ઇગ્નિટ્રસ દવા ઉપરથી આપો, બહુ ભરપૂર ફાયદો થાય છે ચણામાં. લાઈવ આપણે જોઈ શકી કે બધાય છોડવામાં કોઈ પણ તમે છોડવા જુઓ